આજકાલ કોઈ અજાણી વ્યક્તિ લોભામણી લાલચ આપે તો લોકોને ન કરવાના કામ કરતા હોય છે. બાદમાં જ્યારે ભાન પડે કે હું છેતરાયો કે છેતરાઈ ત્યારે પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચના દરવાજા ખખડાવે છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. કોઈ અજાણી વ્યક્તિ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે તો જાણ્યા જોયા વગર વાત કરવા લાગે છે અને છેલ્લે સાયબર ક્રાઇમનો શિકાર બને છે. એવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરાના સિનિયર સિટીઝને એક મહિલાની ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. તેઓએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને મહિલા સાથે મિત્રતા થઈ. આ મહિલા જે કંપનીમાં કામ કરે છે તે કંપનીને ઇન્ડિયામાંથી એક પ્રોડક્ટના 100 પેકેટ જોઈએ છે અને તેમાંથી સારો પ્રોફિટ થશે તેમ કહીને સિનિયર સિટીઝનને આરબીઆઈના નામે મેલ અને કોલ કર્યા અને ટુકડે ટુકડે 94.93 લાખ રૂપિયા પડાવી લીધા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે નાગરિક સુધારા અધિનિયમ પર ચાલી રહેલા રાજકારણ પર વાત કરી. સીએએનો વિરોધ કરી રહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અંગે શાહે કહ્યું કે તેઓ શરણાર્થીઓ અને ઘૂસણખોરો વચ્ચેનો તફાવત નથી જાણતા. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં ગૃહમંત્રીએ કહ્યું, હું મમતા બેનર્જીને અપીલ કરું છું કે રાજકારણ કરવા માટે બીજા મુદ્દાઓ છે. મહેરબાની કરીને બાંગ્લાદેશથી આવતા બંગાળી હિન્દુઓનો વિરોધ ન કરો. તમે પણ એક બંગાળી છો. મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ સીએએ લાગુ નહીં થવા દે. તેમણે બંગાળના લોકોને નાગરિકતા માટે અરજી ન કરવાની પણ અપીલ કરી હતી. આમ કરવાથી તેઓ ગેરકાયદેસર પ્રવાસીઓની યાદીમાં સામેલ થઈ જશે અને તેમના અધિકારો છીનવી લેવામાં આવશે. રાજકોટમાં નેપાળી પરિવારનું 4 વર્ષનું બાળક રમતા રમતા સ્વિમિંગ પુલમાં ડૂબી ગયું હતું. આ ઘટના બાદ ત્યાં કોઈ જ હાજર ન હોવાથી બાળકનો મૃતદેહ સ્વિમિંગ પુલમાં તરતો મળ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાળકના મોતથી નેપાળી પરિવારમાં શોક ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 4 બાળક સ્વિમિંગ પુલની પાસે દોડાદોડી કરીને રમી રહ્યા છે. એક મહિલા પણ જોવા મળે છે. બાદમાં મહિલા અને અન્ય 3 બાળકો જતા રહે છે. જ્યારે 4 વર્ષનું બાળક એકલું પડી જાય છે અને સ્વિમિંગ પુલ પાસે એકલું રમતું નજરે પડે છે. બાદમાં એકવાર બાળક સ્વિમિંગ પુલની કિનારે પર ઊભા રહી પગથી છબછબિયા કરે છે. પછી સ્વિમિંગ પુલથી દૂર જતું રહે છે. પરંતુ મોત બોલાવતું હોય તેમ ફરી બાળક સ્વિમિંગ પુલ પાસે જાય છે અને ફરી પાણી સાથે રમવા લાગે છે. પરંતુ અચાનક જ બાળક બેલેન્સ ગુમાવે છે અને ઊંધામાંથી સ્વિમિંગ પુલમાં ખાબકી પડે છે. દિલ્હીના શાહદરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુરુવારે સવારે એક રહેણાંક ઇમારતમાં આગ લાગતા ગુંગળામણને લીધે 2 બાળકો અને એક દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. એક અધિકારી મુજબ પીડિતોની ઓળખ મનોજ, તેમની પત્ની સુમન અને 5 વર્ષ તથા 3 વર્ષની 2 છોકરીઓ તરીકે થઈ હતી. પોલીસે કહ્યું કે અમને સવારે 5:20 વાગ્યે શાહદરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી. આ મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે 4 ફાયર બ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ અને પીસીઆર વાન ઘટના સ્થળે મોકલી દેવાઈ છે. જૂનાગઢમાં મધરાતે 3 મિત્રોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. મોડી રાત્રે ઘરે જઈ રહેલા 3 મિત્રોને બાંટવા નજીક ઇકો કાર ચાલકે કચડી નાખ્યા હતા. જેથી ગંભીર ઇજા પહોંચતા રોડ પર જ તરફડિયા મારતા ત્રણેય મિત્રો જીવ ગુમાવી બેઠા હતા. જેથી તેમના પરિવારજનોની સાથે સમગ્ર બાંટવા પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ ત્રણેયને કચડી ઇકો કાર ચાલક ત્યાંથી કાર છોડીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ બાંટવા પાજોદ રોડ મધરાત્રે લોહિયાળ થયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા. બાઇક સાથે અકસ્માત સર્જી ઇકો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ઘાયલ થયેલા ત્રણેય મિત્રોને પ્રથમવાર માણાવદર અને ત્યારબાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જોકે સારવાર માટે લઈ જતા ફરજ પરના ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી લગ્ન પ્રસંગોમાંથી ચોરી થવાના બનાવો વધ્યા છે. જેને લઈ પોલીસ કમિશનર દ્વારા આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં બનેલી આવી 3 ઘટનાઓનો ભેદ ઉકેલ્યો છે. તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય રાજ્યોમાંથી થયેલી 41 જેટલી ચોરીની આરોપીઓ પાસે કબૂલાત કરાવી છે. તપાસ દરમિયાન એમપીના કડિયા ગામમાં આ પ્રકારની ચોરીની તાલીમ આપવા માટેની શાળા ચાલતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગેંગને ઝડપી લેવા પોલીસે એમપીના વિવિધ ગામોમાં કેમ્પ કરી વેશપલટો કરી આરોપીઓ અંગે માહિતી મેળવી હતી અને ગેંગ રાજકોટ આવી હોવાની જાણ થતાં માલાસણ ખાતે વોચ ગોઠવી આ ગેંગને દબોચી લીધી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવક દારૂના નશામાં ફાંસો ખાધેલી હાલતમાં મળતા પરિવારમાં શોક ફેલાયો હતો. યુવકના મોતને પગલે 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પત્નીએ કહ્યું કે નશામાં મને ઘરની બહાર કાઢી નાખ્યાના 15 મિનિટ બાદ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જોકે યુવકના મોતને લઈને શંકા જતા પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે. પ્રાપ્ત વિગતો મુજબ બિહારના વતની અને પાંડેસરા વિસ્તારમાં આવેલા વિકાસનગરમાં 34 વર્ષીય જીતેન્દ્ર પાસવાન પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે. તેઓ 5 મહિના પહેલા જ પરિવાર સાથે રોજગારી માટે સુરત આવ્યા હતા. જોકે જીતેન્દ્ર દારૂની કુટેવવાળો હોવાથી સતત દારૂ પીધા કરતો હતો.
સુરતમાં માતા પિતા માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં 2 વર્ષનો દીકરો રડતો હોવાથી પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો. બાળક રમતા રમતા 5નો સિક્કો ગળી ગયો હતો, જે શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે પહોંચી પિતાએ દીકરાને તેડીને દોડતા દોડતા ડોક્ટર પાસે પહોંચ્યા હતા. અહીં માતા પિતા બાળકની જિંદગી બચાવવાને લઈને લડી પડ્યા હતા. જોકે ઓપરેશન કરીને સિક્કો કાઢતા જ પરિવારે હાશકારો અનુભવ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઉધના બીઆરસી વિસ્તારમાં આવેલ પ્રભુનગરમાં સદામ ઇસકભાઈ હુસેન પત્ની અને પુત્ર અલ્કેશ સાથે રહે છે. સદામ સારોલી ખાતે એક કંપનીમાં સિલાઈ કામ કરે છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે નર્મદાનું પાણી આફત બન્યું છે. એક નહીં, બે નહીં, 10થી 12 વર્ષથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ સમસ્યાનું કંઈ નિવારણ ન આવતા અગરિયાઓની હાલત કથળી બની છે. એક તરફ અમુક વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું, બીજી તરફ વિરાન રણમાં નર્મદાનું પાણી 60 કિલોમીટર જેટલું ફેલાઈ જતાં આખું રણ પાણીમાં જતાં અગરિયા તરસ્યા જેવું લાગી રહ્યું છે. રણમાં જઈને અગરિયાઓની વ્યથા જાણી હતી. આ બાદ અગરિયાઓની વ્યથા તંત્ર સુધી પહોંચાડવા પાટડી ખારા ઘોડા રોડ પર આવેલી નર્મદા વિભાગની ઓફિસની મુલાકાત લીધી હતી. જો કે પાટડી નર્મદા વિભાગની ઓફિસે ખંભાતી તાળા નજરે પડ્યા હતા. ખારા ઘોડા અને ઝીંઝુવાડા રણમાં છેલ્લા 10-12 વર્ષથી નર્મદાનું પાણી વેડફાય છે, જેને લઈને રણમાં મીઠું પકવતા અગરિયાઓને લાખોનું નુકસાન વેઠવું પડે છે. આ વર્ષે તો રણમાં 60 કિલોમીટર નર્મદાનું પાણી ફરી વળતા તબાહીનું મંજર જોવા મળી રહ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં આવી રહી છે, ત્યારે હાલ તો ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજેપીના શાસનકાળમાં ગુજરાત અને દેશમાં થઈ રહેલા વિકાસને જોઈને કોંગ્રેસ છોડી અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો બીજેપીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ એસટી સેલના ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લાના ઉમરગામ વિધાનસભા બેઠક પરના કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર નરેશ વળવી તેમના ગ્રુપ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી બીજેપીમાં જોડાયા હતા. ભીલાડ ખાતે રાજ્ય નાણામંત્રી તરીકે કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નરેશ વળવી અને ભગવાન ભરવાડ તેમના સમર્થકો સાથે બીજેપીમાં જોડાયા હતા. નબીરાઓ હવે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિવિધ પ્રકારના સ્ટન્ટ કરી રહ્યા છે, જેનાથી અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય છે. ત્યારે પોલીસ પણ સક્રિય થઈ છે. પોલીસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોના આધારે તપાસ કરીને નબીરાઓ સામે ગુનો નોંધી પકડી રહી છે. વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં રોડ પર સ્ટન્ટ કરતા નબીરાઓ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જે અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના મીઠાખડી અંડરબ્રિજમાં જાહેર રોડ પર 10 માર્ચે રાતના 10 વાગ્યાની આસપાસ ટુ વ્હીલર વડે સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો હતો. નબીરાઓ સ્ટન્ટ કરીને રોડ પર તણખા કરી રહ્યા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.